હેલો ફ્રેન્ડ્સ, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હવે ફાઇનલી વિદ્યાર્થી મિત્રો 5 સપ્ટેમ્બરના રોજ જે આયુષ કાઉન્સેલિંગ કહેવાય ગુજરાત સ્ટેટનું, એની મહત્ત્વની એક લેટેસ્ટ અપડેટ આવી છે. તો કેટલાક સ્ટુડન્ટ જે બહુ સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સર BMSનું જે કાઉન્સેલિંગ છે એ ક્યારથી શરૂ થવાનું છે અને BHMSનું, તો ફાઇનલી એની નોટિફિકેશન આવી ચૂકી છે. હવે અહીંયા લખ્યું છે BMS અને BHMS કોર્સીસમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત. ઓકે, તો તમે જે ચોઇસ ફિલિંગ છે BMS અને BHMS કોર્સમાં એડમિશન લેવા માગો છો તો હવે કરી શકશો. ઓકે, તો આ કોના માટે છે પહેલાં તો એની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સીસની સરકારી ગ્રાન્ટ ઇન અને સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી મેનેજમેન્ટ અને NRI બેઠકો તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીની સ્વનિર્ભર સંસ્થાની 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર એડમિશન માટે લાયકાત ધરાવતા આ કમિટીની મેરિટ લિસ્ટમાં સામેલ હોય એવા તમામ ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે. બરાબર, એટલે જે હોમિયોપેથી અને આયુર્વેદની જે ગવર્મેન્ટ કોલેજ છે, ત્યારબાદ જે પ્રાઇવેટ કોલેજીસ છે એમના માટેનો આ કાર્યક્રમ છે અને જે 15% ઓલ ઇન્ડિયા કોટાના સ્ટુડન્ટ છે એમના માટેનો આ કાર્યક્રમ છે. ઓકે, તો પ્રથમ રાઉન્ડ કઈ તારીખ વચ્ચે જાહેર કરવામાં આવ્યો છે ચોઇસ ફિલિંગનો? તો 7 સપ્ટેમ્બર 2024થી લઈને 10 સપ્ટેમ્બર 2024ના બપોરે 3 કલાક સુધી જાહેર કરવામાં આવ્યો છે અને ઉમેદવાર જે છે એમની ભરેલ ચોઇસ 10 સપ્ટેમ્બર 2024ના 6 કલાક સુધી જોઈ શકશે સાંજે. આટલી વસ્તુ ક્લિયર? યસ. હવે તમને ખબર છે મુજબ કે MBBS અને જે BDS કોર્સીસ છે એનો સેકન્ડ રાઉન્ડ જે છે એ હવે 6 સપ્ટેમ્બર કે 7 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે. એનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ ટૂંક સમયમાં જાહેર થશે. તો આ જે રજિસ્ટ્રેશન પ્રોસેસ કોને કરાવવાની છે? તો જેણે પણ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી એના માટે. બરાબર, તો જેણે પહેલા રાઉન્ડ માટેનું જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ MBBS હોય, BDS હોય, ત્યારબાદ BMS હોય કે BHMS હોય. આટલી વસ્તુ ક્લિયર? તો એના માટે એ જે રજિસ્ટ્રેશન છે ચાલશે. બરાબર, પરંતુ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન નથી કરાયું તો એમણે આ 4 કોર્સીસ માટે રજિસ્ટ્રેશન નવેસરથી કરાવવું પડશે. બરાબર, તો ફર્સ્ટ રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ છે, જે પણ સ્ટુડન્ટ BMS અને BHMSના ફર્સ્ટ રાઉન્ડના ચોઇસ ફિલિંગમાં ભાગ લેવા માગે છે તેમના માટે આ ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે BMS અને BHMSનું સીટ મેટ્રિક્સ પણ અહીંયા આપવામાં આવ્યું છે. એટલે કે એવી કેટલીક 2-3 નવી કોલેજ જે છે BMS અને BHMSમાં ખુલવા જઈ રહી છે, પરંતુ જો ધારો કે એને પરમિટ ના આપવામાં આવે આ 2024માં વર્ષમાં, તો એની જે ચોઇસ જે છે તમે ના ભરી શકો. એટલા માટે તમે અહીંયા જોઈ શકો કે એનું સીટ મેટ્રિક્સના આધારે તમારે કઈ ચોઇસ ભરવી BMS અને BHMSની, તો એ તમે અહીંયા જોઈ શકો. ઓકે, યસ. તો એ જ વાત અહીંયા લખેલી છે કે જે આયુષ મંત્રાલય કમિટી છે એમના દ્વારા જો પરમિશન આપવામાં આવે તો એ કોલેજ શરૂ થઈ શકે. ઓકે, તો આયુર્વેદ અને હોમિયોપેથીના લેટેસ્ટ અપડેટ આવી હતી. આવી નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. મળીએ છીએ આવી નવી માહિતી સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.